અમદાવાદમાં અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે। કુબેરનગર વિસ્તારમાં બુટલેગર સાવનના ઘરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। નિર્લિપ્ત રાયની હાજરીમાં બુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું। અસામાજિક તત્વોની લુખાગીરી નહીં ચલાવી લેવાય। પીઆઈ પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ કામગીરીમાં જોડાયા હતા। ભંગ કરનારા તમામ લોકોને હવે છોડવામાં નહીં આવે। કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, તે જ ઉદ્દેશ્ય સાથે હવે કડક કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કોર્પોરેશનને સાથે રાખીને ગેરકાયદેસર જે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે, સાથે જે તમામ અસામાજિક તત્વો હતા તે લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારી આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। બેન, હવે તમામ જે બુટલેગરો છે કે જે શહેરની શાંતિ દોહડાઈ રહ્યા છે તેમની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે। કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક સરની સૂચના છે અને ડીજી સાહેબની જે 100 કલાકની ડ્રાઈવ છે એ ડ્રાઈવના આધારે અત્યારે અમદાવાદ સિટીના વિવિધ વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયા જે ચાલી રહી છે, એમાં ઝોન 4 વિસ્તારમાં અમે 150 થી 200 જેવા અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેઓ પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં, જુગારની પ્રવૃત્તિમાં જોડાયેલા હોય। આવી પ્રવૃત્તિમાં જોડાઈ અને પોતે ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ, ફાઇનાન્શિયલી થોડા મજબૂત થઈ અને સમાજમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગે છે। ગેરકાયદેસર દબાણો કરીને પોતાની મિલકતો પણ વસાવેલી છે। આ ઉપરાંત શરીર સંબંધી જે 2 થી વધારે ગુનાઓ આચર્યા હોય, જેઓ પોતે અસામાજિક માનસિકતા ધરાવે છે, જેઓ એવી અગ્રેસિવ માનસિકતા ધરાવે છે કે સમાજમાં પોતે કંઈક છે, પોતાનું વર્ચસ્વ છે, પોતે દાદાગીરી કરવા માંગે છે અને પોતે એક એસ્ટાબ્લિશ થવા માંગે છે। સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવી અને સમાજમાં અને સોસાયટીમાં લોકો શાંતિથી ન રહી શકે એ માટે જે ભયવાળું વાતાવરણ ફેલાઈ રહ્યા છે એના ઉપર આપણે કામગીરી ચાલુ કરી છે, જેના ભાગરૂપે જ અત્યારે ડિમોલેશનની કાર્યવાહી અત્યારે સદાનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ થઈ રહી છે આપણે। અને જે વિવિધ આરોપીઓ છે શરીર સંબંધીના, પ્રોહિબિશનના, અસામાજિક તત્વો છે, જે અગ્રેસિવ માનસિકતા ધરાવે છે કે જેઓ વેપન લઈ અને સોસાયટીઓમાં રોડ ઉપર ઉતરી જાય છે અને લોકોમાં ભય ફેલાવે છે, એ તમામ ઉપર પોલીસ પોતાની કાર્યવાહી કરે છે, અટકાયતી પગલાં લે છે, ગુના દાખલ કરે છે અને એમને બિહાઇન્ડ ધ બાર અત્યારે મૂકવામાં આવી રહ્યા છે। કડક કાર્યવાહી છે તે કરવામાં આવે છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર હાજર છે અને ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કુબેરનગર ખાતે આવેલો સાવન નામનો જે બુટલેગર છે તેના ગેરકાયદેસર બાંધકામ પર હાલ કોર્પોરેશને સાથે રાખીને તમામ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો ખાસ અસામાજિક તત્વોની લુખાગીરી હવે નહીં ચાલે। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જે બુટલેગર આવેલો છે સાવન, તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે અને ક્યાંક પોલીસ અત્યારે સખત કાર્યવાહી કરી રહી છે। ડીજીપીના આદેશ બાદ અલગ અલગ બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની સાથે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। સાથે હવે પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે, સાથે જ કોર્પોરેશનને સાથે રાખીને તમામ જે બુટલેગરો છે તેમના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા સાવન નામનો બુટલેગરના ઘરે પણ ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું છે ત્યાં પણ કોર્પોરેશનની ટીમને સાથે રાખીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન છે જે હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામો છે તે પોલીસ તંત્રને સાથે રાખીને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે વસ્ત્રાલમાં જે પ્રકારે તોડફોડ થઈ હતી, અસામાજિક તત્વોનો સતત શહેરમાં આતંક વધી રહ્યો છે અને તેના જ કારણે તમામ જગ્યા પર કડક કાર્યવાહી તમામ અસામાજિક તત્વોના ઘર પર કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે હાલ પણ ડિમોલેશન છે જે ચુસ્ત બંદોબસ્ત સાથે બુટલેગરોના ઘરે આ કામગીરી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।